કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલગા કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ બીબો પસારે તુહી મોગ માયા વિશે ઝૂલદારે ન જાગે ન શોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શેહી ન શેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન દેહા ન રૂપા ન માયા ન ઉદાસીન ઉદાસીન વાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન મોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલી અભંગા ન ગંગા ત્રિભંગા ન જાની અનંગા ન ગંગા સુરંગા વિશાલી શિખર પે ફુહારો અસોરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી ગને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૂમની બંધુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી સૌરાષ્ટ્રને ખાસ પાંચાળની ધીંગી ધરતીમાં જે પ્રત્યક્ષ દેવ છે દાડો હુરગો હુરજ બાણ વાહ બિરાજો બિરાજો આવો બધા વિમાન એ હુરજ બાણ હા મામા કુલદીપ મામા અને એ હુરજ ભાણ આમ તો હુરજ પ્રત્યક્ષ દેવ છે હુરજ નારાયણના ઉપાસક વર્લ્ડ આખું દુનિયા આજે નથી એ આગળ જાતા હજી ઘણે ભલે આમ તો ખબર પડી ગઈ છે બધાને પણ એક સમય એવો હશે હુરજ સિવાય જીવાય નહીં આજે ખબર પડી ગઈ ઘણા ઘણા પ્રકારના વિટામિન આપણે ઘટે હુરજનો પ્રકાશ ન મળે તોય ઈ ખબર કાઠી સમાજની યુગોથી હતી અને એ હુરજ દાદાના પરમ ઉપાસક અને ઉપાસક એટલું નહીં હારા હુરજના દાદા હુરજના નામ લઈને નીકળી જાય જેમ હમણાં બધા મારા પૂર્વ કલાકારોએ બધાએ જે વાત કરી આટલી બધી સંખ્યામાં આપ હજી બધા આમ તો મોડું નથી થયું 2:30 વાગ્યા છે હજી પ્રોગ્રામમાં ખરેખર 5 વાગ્યા સુધી હાલતા હોય 5 વાગ્યા વાગી ગયા 4:30 તો મોડું કહેવાય એક પછી એક ક્રમોક્રમ બધાના વારા આવે સરસ રીતે એટલે એવું કાંઈ મોડું નથી પણ આ તો હું મારે કેવું છે એટલું જ કે એક વખત એવો હતો કે આપણા બાપ દાદાઓ એટલે કે આપણા એટલે એમાં તમે ને અમે બધા આવીએ એક વખત હતો હાંજ પડે હે હુરજ હે હુરજ હે હુરજ પાંચ કોઈ માળા કરતા કોઈ હવારમાં અર્ઘ આપતા કોઈ હુરજને યાદ કરતા આથમતી વખતે ઉગતી વખતે અને ઠાકર મંદિર હોય તો આરતીમાં જઈ અને પાંચિયું દહિયું હોય નાખતા આજે આપણી પાસે સમય નથી આપણે હાંજે 7 વાગે ક્યાં હોય નક્કી નહીં સવારે જાગ્યા હોય ન જાગ્યા હોય નક્કી નહીં પણ આવો વરહે એકાદો ઉત્સવ હોય ત્યારે આપણે સવાર સુધી બેહી હગી પૂરું થાય ત્યાં સુધી એ જ આપણા ભાગ કહેવાય દાદા હુરજની આપણા ઉપર કૃપા કહેવાય આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી આ તો એક ઉપાસનાનો અહીંયા 3.5 દિન આ ઉપવાસ નાની વસ્તુ નથી હમણાં મને એક મામા કહેતા હતા કે એનો 12 વર્ષનો દીકરો છે માણાવાડ
મામા હતા કે 12 વર્ષનો દીકરો 3.5 દિવસના ઉપવાસ કરે છે, એને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધી ઉપાસનાનો અદ્ભુત પર્વ છે અને એ તો બધાયને કરવું જોઈએ અને કાઠી સમાજને તો હોય જ. એટલે એવા આ યજ્ઞ છે, આ 3.5 દિનનો યજ્ઞ છે ને એ યજ્ઞમાં આહુતિ આપવા માટે અમે બધા આવ્યા છો, તમે બધા આવ્યા છો. કોઈ વગાડીને, કોઈ બોલીને, કોઈ ગાઈને, કોઈ કેમેરાથી, કોઈ આમ, કોઈ ગોળ કરીને, કોઈ લખાવીને, કોઈ હારો પડકારો આપીને, કોઈ હારી ઈચ્છા કરીને કે ભાઈ આ યુવાનો કામ કરે છે એને ધન્યવાદ છે. એ બહુ મોટો ફાળો છે. હા, એ મને હમણાં એક જણો કહેતો સમાજ સેવા કરવી શું કરે, મેં કીધું લીધા હોય એના દઈ દે. ઈ મોટી સમાજ સેવા છે, નડવું નહીં સમાજ સેવા છે. આમને હું વડલા જોતો તો યુવાનોને કહેતો તો આવ્યો ત્યારે આ ઝાડવા અને આવડી બધી આ દાદા હુરી જે જગ્યા આપી છે, એકવાર સૂર્યસેનાના જે આખા કામ કરે છે યુવાનો, આવડે ગૌશાળા તો છે જ પણ ઝાડવાનું વન બનાવો, આખું વર્લ્ડ એકવાર વનના દર્શન કરવા માટે અહીંયા આવી છે. જોરદાર તાળીથી યુવાનોને આપણે વધાવી કે આવા ઝાડવા વાવ્યા. આગળ તો થવાનું જ છે, જે ઝાડવા વાવશે ને એનામાં પાસે વૈજ્ઞાનિકો દુનિયા આવશે. હવે તો એ છે ને પાણી અને ઝાડવા, પાણીની કિંમત, પાણીની આપણે કિંમત ખાસ સાચવી લેવી. પાણી આપણે ત્યાં તો સૂરજને સવારના પોરમાં ઉઠીને દરેક વરણ હોય, પણ કાઠી મામા તો ખાસ એમ કહેતા હતા કે હે દાદા સૂરજ. મેં ઘણા 2-5 દુઆ ઘણા વર્ષ પહેલા લખેલા, અહીંયા ભાગવત હતું જ્યારે ભાઈશ્રીનું, એ વખતે હું લગભગ લેખાતા હું બોલ્યો તો કે પ્રભાતના પોરમાં જે નારાયણને નમી જાય એનું જુલમી જગતમાં પછી કમળ ઝૂકે નહીં કોઈને. સૂરજને જે નમી જાય એને બીજા કોઈ ઠેકાણે નમવું ન પડે. અને કળિયુગ કેરી આ કરામતમાં ઈશ્વર લીએ નહીં અવતાર, પણ હવની લેહે સંભાર ઈ તો કાયમ ઉઠીને કહેશે પરો. અરે ઈશ્વર લીએ નહીં અવતાર, એમાં મનડું થોડુંક મૂંઝાય, પણ આદિત ઉગે નહીં તો જગનું જોખમ થાય, એનું જોખમ થાય જગનું. એ સૂરજ નારાયણ એને વંદના કરીને એમ કીધું છે બાપ દાદાઓએ. શું કીધું કે હે દાદા સૂરજ, હે સૂરજ ભાણ બાપ, તારામાં એવી તાકાત છે, તારા પ્રકાશમાં એવી તાકાત છે, તારો એવો તાપ છે, તું તળાવના તળાવ શોષી જા, તું કુવાના પાણી સુહી જા, તું તળાવના પાણી સુહી જા, તું વાડીઓના પાણી સુહી જા. અરે તું બહુ તપી જા ને ત્યારે સમુદ્ર થોડોક નીચો વયો જાય, એના ઉપલા પાણી તું સુહી જાય એવી તાકાત છે. તને સુહવાની છૂટ છે, બધું હુકવી દેવાની છૂટ છે. પણ દાદા સૂરજ, અમારા કાળજાના, તરવારના ને મૂછના પાણી કોઈ દી ન હુકાય એટલું જ માંગ્યું છે. બસ ઈ પાણીના રખમાળા કરીએ કાયમ. એ પાણી અને એ પાણી રાખ્યું છે અહીંયા. હવે તો આપણે પરંપરાને જાળવી બહુ મોટી વાત કહેવાય. યુવા ધને વડીલોએ જાળવી, પછી યુવા ધને કે આ ઉપવાસ કરવા જોઈએ. પણ એ વખતે તો ચારે બાજુથી મરણ મેવાડા આવે, પીઠિયા પાણી ખૂંદતું એની લોપે લાંકાળા, તારે મરવું મોરી શક ધણી. ચારે બાજુથી જ્યારે મોત 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 થતું હોય છે. અને એ વખતે જાજા હામાં દળ હોય, દળના દળ હોય, અને ખબર પડી જાય કે હવે આમાં આર પાર ઉતરવાનું છે, બોટી બોટી થઈ જવાનું છે. તેથી આ ધરતીના યુવાનોએ, મહાપુરુષોએ હાથમાં તરવાર લઈ અને ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની પ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ ખીંધર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત અને હમલાવીર બાજે હાક. અને એવા યુદ્ધના મેદાનમાં ઉતરે ગૌરનાથ બહુ ગાટ થાટ ભાઈ ngસુર સુથાર થાર રામની સુર જાટ રાટ દાર વાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દ્વાદશ કોટક તુંડ યગનરાન તાટ હાટ પીરુબાટ તારે હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લર્યો. આ તો હું શરૂઆતમાં મને ખબર છે કે અમે જે ભેળું કર્યું હોય ને ગોખી ગોખીને બહુ ઈ બધે ન બોલવાનું, એકાદું બોલી વર્ણન કરી. પણ અહીંયા તો અમને ખબર છે કે આવું બોલી એનો એક એક મોતીડાની જેમ જીલાય એવો, એટલે મારે શરૂઆત કરવી છે. પણ એની પહેલા કેવું લડ્યા હતા સૂરજ માટે, આ સૂરજ દેવળ માટે. હાઈ કટાંત ભાઈ ભોમ હિંતર પાડ હોતા હોત મીટે સાહ. એ કાઠીનો દીકરો ઘોડા ઉપર સવાર થઈ યુદ્ધના મેદાનમાં ઉતરે, આંગળીનો ઘા કરે ઘારારારારારા કરતો. હિંતર એટલે હાથી, માથે અંબાડી એટલે હોદો, અને એની માથે સાહ. હિંતર પાડ હોતા હોત મીટે સાહ, દીઠા મોટ હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક. અને એવું યુદ્ધના મેદાનમાં એટલે હાઈ કટાંત ભાઈ ભોમ ઘોડાના ઉપર ઘા થયો અને કાશીના દીકરાએ સલાંગ મારી. હજી તું ઘોડો પાડી જા તો એમ ન માનતો હું પડી જાય, આનું નહીં લડી હગું. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ ઉપર આવ્યો. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન્ટ પલેન્ટો ધરતી ઉપર આવ્યો અને પાછળથી ઘાનો ઝાટકાનો થયો, પગ કપાણો.
હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો પાઈ કટાંત કર લેજો હાથેથી એક પગે કૂદકા મારી લડતો તો એમાં કરની માથે ઘા થયો એક હાથ કપાઈ ગયો તો એક હાથ બાકી રહ્યો ઈ બીજો હાથ કપા પાઈ કટાંત કર લેજો બે હાથ કપાઈ ગયા અને પછી માથે જે પાઘડી પહેરી હતી ઈ પાઘડી જને આમ મારી આમ ઝૂંટ મારી માથાની અને માથેથી પાઘડી નીકળી ગઈ અને પગ કપાઈ ગયો એક બે હાથ કપાઈ ગયા ઘોડો કપાઈ ગયો પછી શું કર્યું કાઠીના દીકરાએ છત્રીના દીકરાએ હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમંટો કર છીર લેરો એક માથું મારે ને એટલે હામાના ખોપરે ખોપરા ઉડાડી દેતો તો માથું મારીને યુદ્ધ કરતો તો ભલા માણસ નડા માટે ધરતી માટે માં માટે શિર લેરો શિર તુતાંત ધર લેરો જ્યારે કચડુક ધૂમ કરતું ડાબે ખંભે તલવાર લાગી જમણી પહાડીએ ઉતરી ગઈ જમણી ખંભે તલવાર મારી ડાબી પહાડીએ ઉતરી ગઈ અને પછી માથું પડ્યું શિર ધર લેરો તેથી આ દેશના ક્ષત્રિયનું ઢૂંઢ પિન્ટુભાઈ હામાં દુશ્મનની સામે ધાડ ભટકાઈ અને એને સીતાપાલ ઢૂંઢ લેડ્યો કઈ કરકટંત શિર લેરો શિર હું તાન હોય તૂટ્યો પછી ક્ષત્રિયના દીકરાનો રૂવાડે રૂવાડું લડતું ઘણાને થાય રૂવાડા થોડા લડે રૂવાડા લડ્યા એને કહેવાય એકને લડતો જોઈ અને બીજા પાણી વગરના હોય એને પાણી ચડી જાય પાંચ હાથને કાપી નાખે એને રૂવાડે રૂવાડું લડ્યું કહેવાય ભલા માણસ હા પછી રોમ રોમ લગાય નરન સુરગ સુર નાદ જય જય કરંત ધન ધન સુધન મરણ તેદી ડાડો દેવહરમાં બેઠો હુરજ કે ખમા મારા દીકરા તે કાઠી કુળને ઉજળું કર્યું ભલા માણસ આજ તે લડી અને કરી બતાવ્યું કહેવાનો અર્થ એ છે એની ઉપાસના એ આપણું સાહિત્ય છે આપણું સાહિત્ય એવું આ મનોરંજનના પ્રોગ્રામો છે જ નહીં કોઈને એમ થઈ ગયું 80 વર્ષ પહેલા ડાયરા જેવું કંઈક શરૂ કરી અમારું હાલે ને તમારું હાલે એવું નથી હો માનવ સભ્યતાની શરૂઆત થઈ ધરતીમાંથી તે દુનિયા પરંપરા આમનમ ધીરે 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 હાલી આવી કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ બોલાય કેમ બોલાવાય કેમ ગાવાય કેમ ગૌરવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ હુવાય કેમ જાગાય કેમ મળાય કેમ હાહાય કેમ બોલાય કેમ જીવાય અને કેમ મરાય ઈ શીખવું હોય તો આ સમાજ પાસે શીખવું પડે બાકી ઉલાળા મારવા માટે છૂટ છે ગમે ત્યાં હા જેડે તેડેથી નથી એ કીર્ત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એટલે મારે અહીંથી કહેવું છે ઈ એક બહુ સરસ કવિ છે મને ગમે છે કે પાણી બીન મુક્તકો ઝવેરી ખરીદે કોણાય બેઠેલા યુવા ધનને ખાસ વડીલો તો છે જ એની આર પાર ઉતરી ગયા છે હા બરોબર પણ આ યુવાનોને હું કહેતો હું છું પાણી હાંચવી રાખવું કયું પાણી પછી શરૂઆત કરું પાણી બીન મુક્તકો ઝવેરી ખરીદે કોણ કેટલાય મોતીડા રખડતા હોય બેનું દીકરીઓ ભરત પીડ્યા હોય એમાંથી નીકળી ગયા હોય દોરાવમાંથી બજારમાં પીડ્યા હોય ગમે ને આપણે ભાઈ કોઈ દીધું અરે મોતી પીડ્યું એમ કરીને લીધું ન લેવાય પીડ્યા હોય કારણ કે એમાં પાણી નથી પાણી વાળું મોતી લાખોમાં વેચાય ઝવેરી પાસે જાવ તો ખબર પડે તો કહેવાનો અર્થ મોતીની કિંમત નથી પાણીની છે જુવાધન પાણી હાચવજો હવે સાંભળજો પાણી બીન મુક્તકો ઝવેરી ખરીદે કોણ અને પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી તમે અંજારમાં જાઓ એટલે ઢગલા ઢગલા સિરોહી તરવાર પડ્યા છે સારી વાત છે લેવી જ જોઈએ શક્તિ છે એ વેચે નહીં વંદન છે પણ ઈ તરવાર પાણીવાળી નથી પાણીવાળી તરવાર હોય ને ઈ તો જરાક આમ ખૂણો અડી ગયો હોય ને ક્યાંક આમ સરકો થઈ ગયો હોય ને ધનુર ઉપડી જાય ખોળિયામાંથી પ્રાણ વયા જાય એક ઝાટકો મારે તો વેતરી નાખે હાથી જેવા હાથીને એ પાણી છે તો પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી હવે સાંભળજો પાણી બીન હૈકો કુદાવે ખરીદે કોણ કેટલાય ટાળડા ઘોડા રખડતા હોય કોઈ હામુય ન જોવે પણ પાણી વાળી ઘોડી હોય ને તો આ લાખોમાં નહીં આજે કરોડોની ઘોડીઓ ઘોડા છે તમને ખબર છે શું કામે એમાં પાણી છે પાણી હોય તો એની કિંમત થાય બાકી પાણી વગર કાઈ નથી હા તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે હે પણ કુળ તારડના કોઈ તો કેડા પકડે કાગડા એને લેવા દેવા જ ન હોય હા એની વાત નથી પણ જો પાણી વાળી ઘોડી હોય અને એના માથે ચાંપરાજ વાળો જોગીદાસ કુમાણ રામ વાળો મહારાણો પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતરવા માટે આલે કરપડા જેવા ઉતરે અને ઈ ઘોડીના ડાબલા ઉપડે તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા દુકાના કી ગાદ કાને તોપકા કેનાગા તરી પાગા હાથ જાય તાતો નીચા રાગા પ્રભે નાગા હારા કબે રાજ રૂમા ધુમા 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 તરી કેળા જેમ રમે તળપે ગડાકે માથે જાણે સુતા તીરી નને સાસરા બુરી ની બોડા કાનો પૂરી જર સોહે બાપો આપકો બાપો વાહ રવિ સાઉન્ડ વાહ રવિ સાઉન્ડ પાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા કી ગાજ નાને તોપકા ગેણા કે ધરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાગા હારા કબે રાજ નાને રૂમા ધુમા 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 ધમા ધમા
હોય તો બધાને મળી જાય, પણ આવડા બાળકોને પેરી નીળી પડે એના માટે કુળની પરંપરા જોઈ હો, નકર બીક લાગે. ઘરમાં પીડ્યું હોય તો નીંદર નો આવે, કોક લઈ જાય. આમ જોઈ લો કેવા વાહ મામો વાહ. पानी बिन मुक्त को झवेरी खरीदे कौन, पानी बिन सुधर सिरोही मात्र नाम की, अन पानी बिन हई को कुदावे खरीदे कौन. घोड़ा ने कोई कुदावे नहीं, खरीदे नहीं. अने पानी बिन दम के वो दामनी न काम की. 8 મહિનાની બીજ વહી જાય ને પાંચમ આવે આખું આભા મંડળ વાદળાથી ઘેરાઈ જાય અને વીજળીઓ થાય ને ચારે બાજુ, તોય ત્રણ બાજુ, તોય આપણા વડીલો એમ કે મરો આ ઝબકે છે પણ ઈશાનમાં નથી ઝબકતી, કારણ કે પાણી વગરની છે. પાણી વગરનાની કિંમત જ નથી. સાચું પાણી જાળવું છે એની જગતના કાઠિયા વાડ કીધો તો એમાં પાણી હોય એટલા માટે. હા મામા, હાજર મામા. એટલે ઈ ગમે ને આ ઝબકે કાંઈ કિંમત નહીં, પણ ઈશાનમાં એક ખાડાઓ મારે એટલે તરત વડીલો મંડે કેવા આહા હવે વરહવાનો હો. શું કામે કે ઈ પાણી વાળી વીજળી છે. પાણી બીન દમ કેવો દામની ને કામ કી. ઈશાનમાં ઝબકે તો શું થાય? આ કુલદીપ મામા, આ યુવરાજ મામા. ચડ્યા મેસાડી વાદળા કાળા ધોબળા કંડારે સોકે તાજો બોધા રાતી માથે ઉતર્યા દરાર તાતો ઢીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા કપાર પ્રકંડેરા ઇન્દ્રબાળા પડતાળા પાણીવાળા હાથી કુંડ વાળા કાળા મંડાણા હિલોળતા તો નગાવાળા થેક્યા કાળા નદી નાળા ફાડી નાખ્યા હળા માથે જાળા દાળા ફેલી આંગતોળ નગાવાળા માહે પાળા સરિતા દોરમાં હાથે પાણીવાળા ખાળકારા એક તારા પાટંગને લોઢરા ગુટુવા જાણે ગીતડા ચકોળા રાજે સાગરા મંડપે હાલ્યા ધાનરા સમાજ સોય દેશી તાળ બાંધી મંડાણા ધરાકા સામો અવની હગર કાકી કાકી એક વાર આપી પડ્યો બાપો આઈ વાત મામા. પાણીની કિંમત છે. પાણી વગરના મોતીને કોઈ ખરીદે નહીં, પાણી વગરની તલવાર કોઈ લે નહીં, પાણી વગરના ઘોડાને કોઈ ખરીદે નહીં, કુદાવે નહીં અને કિંમત નો આપે, પાણી વગરની વીજળીને કોઈ વખાણે નહીં. ને હવે સાંભળજો કે પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં. કેટલાય રૂપાળા આખા 999 જુનાગઢના પાદરમાં ન હોય, નહીં હોય, જુવાનડા ન હોય, પુરુષ ન હોય, પણ તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. આ હા હા હા. અને ટીંબે જો દરિયા મુંબઈ તણે અને જળ બેડા ન જાય, કારણ તો કે હેલે હમદાર માય તારા જહાજ જોગી દાસિયા. શું કામે? પાણી હતું, જેને પાણી રાખ્યું એની વાતો રહી છે. પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં, અને પાણી બિન હીર કી કિંમત હૈ બદામ કી. હીરા કેટલાય આપણે જોયા, ઘણા ફાઇલું દબાવે હીરા રાખ્યા હોય, ફાઇલું દબાવે, ફાઇલું પડી ન જાય. એમાં એ ફાઇલ ઉંદરડો ટરડે ને તો હીરો ગોથે સડ્યો હોય. ખોટા હીરા ફાઇલું દબાવવામાં કામ આવે, બાકી ખોટા હીરામાં પાણી ન હોય એની કિંમત નથી આવતી હો. આ સમજો જી, ફાઇલું દબાવવામાં કામ આવે. પાણી બિન હીર કી કિંમત હૈ બદામ કી. તો અરે નર જ્ઞાની તું પાણી કા જતન કર, પાણી में गई सो जिंदगानी कौन काम की. અહીંયા સેના ગાયુની સેવા કરે છે અને જાળવા વાવે છે, એટલે એને પાણીનું જતન કર્યું છે. એટલા માટે આજે સૂરજની કૃપા આપણા બધા ઉપર ઉતરી છે. એટલે જો સૂરજની કૃપા હોય, ક્યારે જોગમાયાની પણ કૃપા હોય ત્યારે સૂરજની કૃપા ઉતરે. એટલા માટે જગદંબા માટે બાઈ આવીએ સંગટા પડે તારવા ચારણા બેડો નામરા બામણા દિયા બધારણી મૂળ તાપ તારણી બધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા રાજ માતા હાજરા હજુર કને જાળ કરી રાગરાળ કાળકા ભવાની જબા રવિજી અંબિકા દેવી કથા જગરાય વડા વડી કાચા પૂરી પૂર રેજી ઢળા વાળી માટે રાળી પૂજે નમા પૂજાળી
બાપા વાળી કિશોરાળી ભેળિયાળી ભજા પ્રેમે ટોટલા બેદરા હોલ કામળા સંતો પધાર્યા. અમારું આપણું 18 વર્ષનું આસ્થાનું કેન્દ્ર છે મઢડા ધામ. હોનલ વાણી સાંભળીને જેના ચિત્તમાં ન હોય સંતોષ, કાં તો પાપી આત્મો કાં દેવતણા સરદોષ, એવા દાદુભાઈ એ પણ પધાર્યા છે. ભરત બાપુ પણ હમણાં ગયા, બધા દાદ બાપુ હતા. અને ભરત બાપુ ધજાળા એ પણ દર્શન કરવા જેવા મહાપુરુષ છે. અને એમની ઝીણી ઝીણી વાતો બધી બહુ મને ગમે છે. એમાં એક વાત હું ઘણીવાર કરું છું પ્રોગ્રામમાં, બહુ ગમે છે મને ભરત બાપુની વાત, કે રામ અને રાવણ જ્યારે યુદ્ધના મેદાનમાં હામ આવ્યા, રામ અને રાવણ બહુ મોટી મોટી વાતો કરવા માંડ્યો, બહુ બોલવા માંડ્યો. આમ તો યુવાધન આજે ખૂબ સાંભળે છે બધા, એટલે હું ઘણીવાર કહું છું કે આ દેશનો યુવાન કેવો હોય, રામ પરમાત્મા છે, રામ ભગવાન છે, એ તો છે જ, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ. પણ બે જુવાન ખાલી 20-25 વર્ષના વનમાં હોય ને એની પત્નીને એટલે કે સીતાજીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય, રાવણ જેવો એ હરણ કરી જાય, ત્યારે રામે રાયડું નહોતી નાખી, અયોધ્યામાંથી જટ સેના મોકલો, હર મારે ઘરવાળીને લઈ ગયા, એવી રાયડું નહોતી નાખી. જનકપુરમાં નહોતું કીધું હાહરિયાને કે તમારી દીકરીને લઈ ગયા, હવે હું કરું? નહીં અયોધ્યામાં કીધું, ના જનકપુરમાં કીધું. પણ બે ભાઈઓ ખાલી હતા, રીછને વાંદરા ભેળા કરી જંગલમાંથી અને દરિયાની છાતી માથે પાળ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે ઊભીને કીધું તું કે રાવણ તું એક નહીં, તારા ભાઈ જ નહીં પણ આખા તારા કુળમાંથી કોઈ હામો થાય એને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા ભલા માણસ, આને સૂર્યવંશી કહેવાય, આને રામ કહેવાય, આને ક્ષત્રિય કહેવાય. એમ રામ રાવણ હામામાં આવ્યા ને બહુ બોલવા માંડ્યો, રાવણ બહુ બોલવા માંડ્યો. ભરત બાપુની વાત છે એના ઓલામાં લખી છે, બહુ બોલવા માંડ્યો. એટલે મેં નવગ્રહને ઢોલીએ બાંધ્યા છે, મેં આમ કરી નાખ્યું છે, કૈલાસને ઉપાડ્યો છે, ઇન્દ્ર મારાથી ભાગી જવું પડે ને, મેં પવન મારા પાણી ભરે ને વાહિદા કરે ને, આવું બોલવા માંડ્યો. એટલે જાંબુવને ધીરેક દિન ભગવાન રામને જઈને કીધું, પ્રભુ આ એટલી બધી મોટી મોટી કરે છે રાવણ, જરાક તમે કહી દો નહીં કે રાવણ તું જેને બગલમાં, તને જેને બગલમાં 6 મહિના રાખ્યો તો ને દબાવીને, એને હું મારીને આવું છું. તું જેનાથી બીવે છે એ વાલીને હું મારીને આવું છું, આવું જરાક કહી દો ને, એવું જાંબુવને રામને કીધું. અને એ વખતે ભગવાન રામે જાંબુવનને શું કીધું ખબર? ભરત બાપુ પાસેથી એના ઓલામાંથી મેં વાંચેલી વાત. એ વખતે ભગવાન રામે એટલું કીધું કે જાંબુવન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલે એને જવાબ દેવાના હોય, ભલા માણસ એક જ. અને એને એમ બોલીને જવાબ ન દેવાના હોય. અને પછી ભગવાન રામે ધનુષનો ટંકાર કર્યો અને કેવી રીતે જવાબ દીધો? ગાઢા હુકળે હઠીલા જોત પહેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીક્ષ ગાને પ્રકૃતિ જડે ચંડી ઉપાડે પકોળ ભેડા નેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. ગાઢા હુકળે હઠીલા જોત પહેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીક્ષ ગાને પ્રકૃતિ જડે ચંડી ઉપાડે પકોળ ભેડા નેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. આ બોલો મામા આયા પ્રવીણભાઈ ભગત ચલાળા અમારા બહુમામાં, એમના તરફથી અહીંયા 5000 ને 100 એટલે 5100 રૂપિયા આપવામાં આવે છે. અને અહીંયા મારે જે ખાસ એક યાદી કરવી છે, જે આ ફોટો પણ પ્રતાપ મામા બોરીચાનો અહીં જોવો છો, આ બધાને ખબર છે, એક દી સેવા કરી નાખવી હેલી, પૈસા એક દી આપી દેવા હરા હોય તો 3 વાર આપી દેવા હેલા, પણ 12 વર્ષથી સૂરજ દેવળ ધામને મઢવા માટે, સૂરજ દેવળ ધામને પ્રકાશ પાડવા માટે, સૂરજ દેવળ ધામને માટે કામ કરવા માટે 12 વર્ષ જિંદગીના જેણે આપી દીધા હતા. અને ગાયોની સેવા હોય તોય ભલે, અને અહીંયા ઉપવાસના 3.5 દિવસ હોય તોય ભલે, બધી જગ્યાએ અમારા પ્રતાપ મામા બોરીચો આજે યાદ આવે છે. મારા પ્રતાપ મામા કાયમના માટે હોય, એની હાજરી હોય, અને રાતને દિવસ જાગવું પડે. અને જ્યાં કોઈ એમ કહે કે આ જગ્યાનું, એવી તો કેટલી જગ્યા છે, આ એક નહીં પણ અહીંયા તો ખાસ
એને ખબર પડે પ્રતાપ મામાને કે અહીંયા આ લાદી કે આ સિમેન્ટ કે આ વસ્તુ અહીંયા જગ્યામાં કામ હાલતું એની છે એ ફલાણી જગ્યાએ થોડીક આના કરતા 2 રૂપિયા ઊંઘી મળે પોતાની ગાડી લઈને ન્યા જઈને તપાસ કરે કે 2 રૂપિયા જગ્યાનો છે ને જો ઊંઘું થતું હોય તો એ રાતને દિવસ દોડવા વાળો અમારો મામો મીઠપ વાળા માનવી જગત છોડીને જાહે કાગા એની કાણી ઈ તો ઘર ઘર મંડાહે મામા માટે એટલું જ કહીશ प्रताप मामा माटे कि अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं मर्या पड़ी पसी एना माटे શું બીજું આ તો ભગવાનના કાયદા છે કુદરતના કાયદા એમાં કોઈનું કાઈ હાલે જ નહીં ભગવાનના કાયદા હોય એમાં આપણું કાઈ ન હાલે સ્વીકારવું પડે હારા માણસ છે એની અહીંયા જરૂર છે ઉપરે જરૂર છે એવું આપણે કહેવત છે અને બીજું કોઈના ઉપર પરિવાર ઉપર પડી હોય ને એને ખબર હોય આપણે દિલાસો આપી દઈએ આપણે કે ભાઈ હાલ્યા કરે આ તો ભગવાનના પણ એ તો જેમને માથેથી છાયા ગુમાવી હોય એને ખબર હોય એને દાદો હુરજ ભગવતી ચામુંડા માં મોગલ માં હોનબાઈ એમના બાળકને કે ઘરેથી મારા ફૂઈને એમને હું જ્યારે ખરખરે ગયો હતો ત્યારે અમે બેઠા હતા ત્યારે આજુબાજુ વાળા જે બધા આવ્યા હોય એ પણ એમ કહેતા હતા કે અમારા પ્રતાપભાઈ એટલે અમારા સમાજ આખાને આ ખોટ છે તો મને હિન્દી લીટી 2-3 ગમે બીજું તો એના માટે શું આપણે કહીએ પણ એટલું જ આપણે કહીએ प्रताप मामा माटे कि जो बीत गई सो बात गई जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था बहुत प्यारो तो ये तारो है जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था वो छूट गया वो टूट गया जो टूट गया अंबर के आनंद को देखो आकाश अंबर के आनंद को देखो कितने उसके तारे टूटे कितने उसके प्यारे छूटे देखो टूटे तारों का कभी अंबर शोक मनाता है जो बीत गई सो बात गई पण અહીંથી એટલું કહે છે પ્રતાપ મામા આજ તમે ન હો પણ તમારી 12 વર્ષની સેવા એટલે એક યુગ કે આપણે દેશી ભાષામાં 12 વર્ષને યુગ પૂરો થઈ ગયો કે એક યુગ સુધી તમે જગ્યાઓની દાદા હુરુજની સેવા કરી છે આ એક યુવાનો તમને કાયમના માટે યાદ રાખવાના છે અને મારા પરમ મિત્ર એટલે હાદુલ મામા ખાચર દજાળા અમે કાયમના માટે મળતા એણે એક દુઓ સરસ લખ્યો છે તો હું એને શ્રદ્ધાંજલિ આપતા એક દુઆ ગાઉં હાદુલ મામાનો લખેલો આ દુહો મને મોકલ્યો છે એ મારે કેવું છે અહીંયાથી શ્રદ્ધાંજલિ રૂપે પ્રતાપ મામાને પણ તમારા રહેશે રહેશે અમરના એ અમારો પ્રતાપી પ્રતાપ બોરી જો અને એકાદ કડીમાં હિન્દી ગીતમાં મારે એને અંજલિ દેવી હોય તો બહુ સરસ ગીત છે કે કોઈ પણ દેશ માટે રાષ્ટ્ર માટે કે ધર્મ માટે કંઈક કર્યું હોય ની વયા જાય એના માટે આ ગીત ઓ માઈ મેરી બહુ સરસ ગીત છે અને ઘણી વખત મેં ગાયું છે हूँ मैं और चांद हमेशा रहता है हमारो प्रताप मामो कायमीना माटे રહેવાનો છે આહા ओ भाई मेरी क्या फिकर तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है आहा तेरी मिट्टी में मिर्जाबाद बन के मैं खिल जावा इतनी सी है दिल की रहे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या 100 लाल मेरे रखवाले ओ मेरी जमीन अफसोस नहीं जो ओ मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सुंदर है महफूज
रहे तेरी जान लगी ये रहे हुआ तेरी अजमत पे मैं कितना नसीबों वाला नसीबों वाला जय हो આજે જગત આખું હવના ઇતિહાસો હવનું અમેરિકામાં તમે જાઓ ને તો એક જગ્યાએ તો એવું જોવા મળ્યું કે આમ કાચ હોય ને કાચની અંદર કટકા કટકા પીડ્યા હોય માટલા ને એવા બધા કટકા કટકા આવું બધું એને જ્યાં બધા આમ ડોલર આપીએ ને ટીકીને પછી બધું જોવા જાય એટલે કોઈ આપણા માણસે કીધું કે આ શું છે તો કે એકચ્યુઅલી આ 500 વર્ષ જૂનું ઠીકરું છે 500 વર્ષ જૂના ઠીકરા શું કામે એન્ટિક ગણે છે એને કે અમારી ધરોહર છે એને જોવા હાટું રાખ્યા અહીંયા 500 વર્ષ ઠીકરા નહીં અહીંયા તો કિલોમીટરે નહીં ખેતરવાય નહીં એક નાળાવા હાલો ને ત્યાં એક બલિદાનથી માથું દીધેલું અહીંયા મળે ભલા માણસ આપણી તો ઈ ધરતી છે તો આપણે આપણી કિંમત કેમ ન કરીએ આપણા મંદિરો આ તો હું તો કાયમ કહું છું મારા પ્રોગ્રામમાં આજે કહી દઉં અહીંયા 18 વરણ સૂરજ દાદો એટલે બધાય હોય અને મામા ડાયરો દરેક સાથે જોડાયેલો છે એટલે બધાય અહીંયા પ્રોગ્રામમાં આવતા હોય છે પણ એક કહી દઉં કે આપણા ઇતિહાસોને સાચી દિશામાં આજે બોલીને લખીને આપણે નહીં રાખી તો તમે કોઈ દી એવી શંકા મનમાં હવે ન રાખતા આમાં બધાયને કહું કાઠી સમાજ હોય ગરાહિયા હોય એ જેટલા હોય ક્ષત્રિયો અને બધાયને કહું તમે એવો કોઈ વેમ મનમાં ન રાખતા અમારે તો બહુ ઇતિહાસો છે અમારે શું એમ કે અમારા તો છે જ એમ ઇતિહાસો બદલાવવાની શરૂઆત ઘણા સમયથી આમ તો 500 વર્ષ પહેલાથી થઈ છે પણ અત્યારે એ જેટલા જોઈને એટલા રૂપિયા આપીને લખાય છે અને વર્લ્ડમાંથી ફાળો આવે છે હું જેટલું કહીશ એ બધું તમને માની લઉં એવું હાસવું જોઈએ એટલે એવું નથી કાંઈ હું હાસો છું પણ મેં જ્યાંથી જાણ્યું હોય એ હાસું છે વળી પાછું ઊંધું ન થઈ જાય આમાં હું કહું એ જ હાસું આમાં હું બોનું કાંઈ હાલે નહીં અમે આવીને દેકારા ઘણી વાર થાય ને આમાં પડકારા છૂટે ને આમ મને એમ થઈ ગયા હા પડકારા છૂટે હું આવું ત્યાં અંદરથી અવાજ આવે ધીરો 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 તારું પાંસ્યું ન આવે ને એવા કંઈક બોલવા વાળા ને ગાવા વાળા વહી ગયા અને તારું કાંઈ ન આવે એવા આગળ આવવાના છે અત્યારે આ સમયમાં તને બોલવાનો વારો મળ્યો છે તારો વારો લઈ લે ને એમાં બોલી લે બાકી તો ખેડા કંઈક ખપી ગયા વિધ પહેરીને વે પણ ટાણું હાચવવું પડે પાણીની હમણાં વાત થઈ ને જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણું ચૂક્યા એટલે ગયા ગમે એ હોય નહીં ટાણે ઉભા રહીએ જોગીદાસ ખુમાણે ટાણું હાચવું હતું ભાઈ કેટલાય છે થઈ ગયું સ્વીકાર થયો પણ મહારાણા પ્રતાપે ટાણું હાચવું એટલે હું ઈ કહું છું કે ઇતિહાસ એટલું નહીં ઔરંગઝેબે મંદિરો તોડ્યા ને 80 વર્ષના એટલે કોકને હાસું લાગે ને 80 વર્ષના ભાભાઓ ઇતિહાસમાં નામ મોટા એવોર્ડ ટોચના ભૂષણ ને એવા મળેલા એવા ભાભાઓ હિન્દીમાં વિડિયા બનાવીને કહે છે કે ઔરંગઝેબે કુલીમામાં એટલે મંદિર તોડ્યું હતું કે એમાં દુશ્મન હતાણા હતા એટલે ક્યાંક તોડ્યું હોય ભલે બાકી ઓમ નથી તોડ્યું ભારતની ધરોહર આજની ટેકનોલોજી વર્લ્ડની ટેકનોલોજી છે એની તાકાત નથી એલોવેરામાં કૈલાસ મંદિર તમે જોવો એ બનાવી શકે આખું બનાવવા જાય ગમે એટલી ક્યાંક તો કણી ખરી જ જાય કેટલી પેઢીઓ પૂરી થઈ છે 150 વર્ષે કે છે બન્યું છે ઉપરથી આખો પહાડનો પથ્થર તોડી અને શિવ મંદિરના આખા એ કલાઓ સ્થાપત્ય એ કર્યું
તો એ નહીં થયું હોય કે કણી ખરી જાય તો પૂરું, આખો પહાડ ફેલ બીજેથી કરવું પડે. એ નો થાય એની એક મૂર્તિ ઈ જનાવરે રહેવા નથી દીધી ઔરંગઝેબે હાજી, એને ટાસણીઓ મારી મારીને તોડેલા છે. તોય ઇતિહાસકારો 80 વર્ષના મોટા મોટા ભૂષણો મળેલા જાહેરમાં વિડિયા બનાવીને કહે છે કે એકચ્યુઅલી એવો ઔરંગઝેબ હતો નહીં. એટલે મારું એટલું જ કહેવાનું છે કે ઇતિહાસો ફેરવતા વાર નહીં લાગે. આપ મુદ્દો કરવાનું તો કરવાનું છું, બાંધવાનું નહીં. આપણું જેટલું છે એને આગળ લઈ આવો. આપણા બાળકો સુધી દુનિયાથી પગાડો, આ અમારું છે, અમે આ કરેલું છે, એ પુગાડી દેવું. દયાની ધર્મની વાતો થાય છે, સારી વાત. દુનિયામાં જીવ દયાની વાતો હોય ન હોય એવું નહીં, પણ દુનિયાના માણસો, હે વર્લ્ડના માણસો, જીવ દયા કોને કહેવાય જોવું હોય તો જેતાણાના પાદરમાં જાઓ. અમારા માણસિયા વાળા એ સમળિયુંને રોટલા ખવડાવતા હતા અને પછી જે કાંઈ ખાવા દાવા જે કાંઈ થયું જેલમાં પુરાણા. અને પછી જેલમાં પુરાણા પછી સમળિયું બારીએ કરા 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 કરીને આવતી હતી ને તેથી મરદના ફાડિયાએ પોતાના શરીરમાં ઘા મારી મારી શરીરમાંથી માંસના લોસા કાઢી કાઢીને ઘા કરીને કહેતો હતો કે હે હમળિયું, હું અંજવાળાનો દીકરો છું, જીવતો હો ને તમે મારી પાસે ખાવા આવો ને શરીરના ખટકા કાપી કાપી નો નાખી દઉં તો હું માણસીઓ વાળો નહીં. ભલા માણસ, આની દુનિયાને ખબર હોય ને તો ઓલા ભૂરિયા હોય, હાઉ માય ખાઉટ યે, તો ઈ ન્યાય લખશે હો, એને તો ગમે પણ ખબર નથી. તો કહેવાનો અર્થ મારો આ કેવડી ધરોહર. અને બીજું, સમાન ધર્મની વાત કરવા વાળા હોય કોઈ કે ભાઈ બધા ધર્મ હરખા હોવા જોઈએ. અમે તો એકચ્યુઅલી અત્યારે ઓલા ઇંગ્લિશમાં એને કંઈક કે આવે અત્યારે નામ યાદ નથી, બધાને હરખું ઓલા સેક્યુલર આ સામ્યવાદી કે ઇંગ્લિશમાં પાછા સેક્યુલર કે એકચ્યુઅલી સેક્યુલર સામ્યવાદી. તો એને કહેજો દુર્ગાદાસ રાઠોડ ને વાંચો તો ખબર પડે. હા, હું ખાલી તમને એક્ઝામ્પલ આપું છું અહીંયાથી. ઈ વાંચો તો ખબર પડે. અકબરની દીકરી ને જુવાન કર્યું, નાની હતી ત્યાંથી દીકરીને દીકરાને જુવાન કર્યા. કોણ? અકબર. અકબર એટલે ઔરંગઝેબનો દીકરો. આખી વાત નથી કરતો, બહુ જબરી છે. ઈ ભાગી ગયો ને મરાઈ ગયો જે થયું, પણ એના બાળકોને મોટા કર્યા. મોટા કર્યા પછી ઔરંગઝેબે વિનંતી કરાવી એક વાણિયાને એક બ્રાહ્મણને આડો રાખીને કીધું કે આ સમાધાન કરાવી દો. મારા દીકરાના દીકરાઓ, મારા પોતરો ને પોતરીઓ એને હાચવા છે દુર્ગાદાસ, એના હામું તો ન જવાય, પણ એક કામ કરી દો, એને મારા સુધી જે કરવું પડે એ કરો. કે માફી માંગુ ઔરંગઝેબ, પણ અમારા બાળકોને, કારણ કે અમારા બહુ ન્યા છે એટલે અમારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો હશે. અને ટૂંકમાં વાત કરું, જુવાન દીકરીઓને આવ્યા ઔરંગઝેબ પાસે લઈ આવવામાં આવ્યા. સંધિ થઈ. સંધિ એટલે એટલી દઈ દેવા માટે એના હતા દઈ દીધા. એને કોઈ બીન દઈ દીધા એવું નહીં દુર્ગાદાસે. પણ મારે કેવું છે ઈ, ત્યારે ઔરંગઝેબ એવો શબ્દ વાપર્યો, ઓ કુત્તા કેસા લગ રહા હતા બિટિયા. પોતીને કહે છે, પોતાના દીકરાની દીકરી ઔરંગઝેબ અકબરની દીકરીને પૂછ્યું, જુવાન દીકરીને, બિટિયા છત્રી કોને કહેવાય સાહેબ? એટલા માટે આ વાત કરું છું. એને કીધું, બિટિયા વો કુત્તા કેસા લગ રહા था वो तो जरा बताओ. लेकिन कौन को किसको दादू किसको बोल रहे हो आप कुत्ता? कि वो दुर्गादास. अरे वो ऐसा मत बोलना दादू, पहला दादू वो है मेरा. तो कि केवो लागे ई तो કે मैं जब छोटी थी तब उसका मुख देखा था. 12 વર્ષની થઈને એના પછી મરદનું ફાડ્યું, આડો પડદો રાખીને બહાર પડદા આડો ઊભી અને દુર્ગાદાસ રાઠોડ એમ કહેતો તો, બિટિયા મેં ભી તેરા દાદુ હું, કોઈ તકલીફ હો તો દાદુ કો બતા દેના. આવો દુનિયામાં ક્યાં હોય, કોકદી કલ્પના તો કરજો. જે ઇસ્લામ ધર્મની દીકરી છે, ભલે દીકરી દીકરી જ હોય બધાની, પણ એને એટલી મર્યાદા રાખી. મેને ઉસકી દાદુ, ઔરંગઝેબને કહે છે, મેને ઉસકી જૂતી કી आहट सुनी है और उसको कुछ मत बोलना. અને પછી કીધું પાદરીઓને જલ્દી બોલાવો, વિધિ કરો અને આને હિન્દુ ધર્મમાંથી પાછા આપણા ધર્મમાં લ્યો. કારણ કે ત્યાં આવડા મોટા જુવાન દીકરી દીકરા થયા તો એને એના ધર્મમાં લઈ લીધા હોય ને દુર્ગાદાસ રાઠોડે. હવે મૂળ વાત જે હું કરતો હતો સેક્યુલરિઝમ સામ્યવાદની, ઈ વાત છે. એને કીધું કે જલ્દી બોલાવો ને આપણી વિધિ કરીને આપણા ધર્મમાં. તો કે આપણે તો આમાં ઇસ્લામમાં જ છીએ. અમને સ્પેશિયલ પાદરીને બોલાવી અને કલમા પઢાવીને આપણા ધર્મને જરાય ભ્રષ્ટ કરવાની કોશિશ નથી કરી. આપણો ધર્મમાં જેમ જીવવું એમ જીવવા, અને અમને અમારું જતન કર્યું છે દુર્ગાદાસ રાઠોડે. કોઈ દુનિયાના માણસો સેક્યુલરિઝમની વાતો કરતા હોય ને એને આ વાર્તાઓ સંભળાવી જો, તમારે જગતના ચોકમાં મૂકી હોય તો આવી વાતો છે. અને બલિદાન કોને કહેવાય, ઈ દુર્ગાદાસ રાઠોડ. અહીંયા બધાય અટકના મામા ડાયરો બધાય બેઠા છે, પણ જે ધાંધલો પણ અહીંયા હશે. એટલા માટે આ યાદ રાખજો તમે. 500 રાજપૂતો જ્યારે નીકળ્યા અજીતસિંહને બચાવવા માટે, જસવંતસિંહના દીકરાને, આખી વાત નહીં, આ તો વાત આવી એટલા માટે. અને જસવંતસિંહને વચન આપ્યું હતું મરવાટાણે દુર્ગાદાસ રાઠોડે કે હું જતન કરીશ તમારા આવનારા સંતાનનું. અને પછી ખોડિયામાંથી પ્રાણ છોડ્યા અને 1000 પરિવારને ભેળો કર્યો, ક્ષત્રિયના પરિવારને. આગ્રામાં કોકદી વાંચો તો તમને ખબર પડે બલિદાન કોને કહેવાય.
કોઈનું એક જરીક બલિદાન એટલું કોઈ તો લઈને માથે ઠેર માથામાં મૂકી દે એને વાંધો નહીં, વંદન છે, તમે તમારે તમારું સેન કરો, એ કઈ વાંધો નથી. પણ બલિદાન કોને કહેવાય? 1000 પરિવાર, 5 વર્ષની બાળકીઓ, 5 વર્ષના દીકરા, 10 વર્ષની બાળકીઓ, 80 વર્ષની ડોહીઓ, એવો ક્ષત્રિયનો 1000 પરિવારને ભેળો કર્યો. કેમ કર્યો? ખોળની ગુણિયું હાકેલે એમ. કોણે? દુશ્મને કે ના, રાજપૂતોએ, ક્ષત્રિયોએ. શું કામે? એની અંદર બારૂદ ભર્યું જીવતાને. હો, તમે વાંચો તો તમે કંપી જાઓ કે આ કોના માટે? માત્ર વટ અને વચન, પાણી માટે. મેં હમણાં પાણીની વાત કરી ને, એને ખડકા 1000 પરિવારને ખડકી, એમાં બારૂદ સાથે વચ્ચે ભરી ખડકી અને રાજપૂતોએ વિસ્ફોટ કરી નાખ્યો તો 1000 પરિવારને. પછી 500 પૈસા કમધજનો દીકરો ઈ નીકળ્યો. વાહ વાહ, ઈ નીકળ્યો અને 500 રાજપૂતો જે લડી શકે 14 વર્ષ પછીના જે હતા એના સિવાયના બધાને આમાં બારૂદમાં ઉડાડી દીધા, બરજા ઉડી ગયા. અને બાકીના પછી 500 જે બચ્યા 1000 પરિવારને હોયમાં પછી ઈ અજીતને બચાવવા માટે આખું યુદ્ધ કેવડું, એ આખી વાત નથી કરતો, પણ કહેવાનો અર્થ મારો એટલો જ છે કે કોઈ એવું પાસું નથી આ દેશના ક્ષત્રિયોએ કે કોઈ વર્ણે રહેવા દીધું હોય જેમાં આપણા ઇતિહાસો નથી. એવા આપણા ઉજળા ઇતિહાસો છે અને એ ઇતિહાસોને સાચવવું એ આપણી જવાબદારી. હારે ઠેકાણે હારી વાત, હારી ગીત, હારું સાંભળવું, નકર લીમડા હામી વાતું કરવી, પાણો હોય હારું કરવી. બાકી અરબો ખરબો પતિ હોય અને ગબી જેવા મોટા કરીને બેઠા હોય એના પાસે બેહવું, એને 3.5 દીની પનોતી સડે હાવ ખોટે ખોટી. ઘણા માણસ છે ને, ઘણા માણસ કેવા હોય ખબર? ખાંડના ડબલા જેવા હોય. આપણને મીઠા મીઠા લાગે, અંદર બાકસ પડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવાનું કરે છે. ઘણા બાવળ જેવા હોય, બાવળ જેવા. પોતાનામાં તો ફળ ન આવે, આંબાના બગીચામાં વાયડું થઈને પડ્યા હોય. જાતા લઈને ઘૂળા હોહરવા કાઢીશું, કોકના તો ખાવા દે. હા, એ એવું છે. એમાંથી એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણી ઉજળી પરંપરા છે અને એવી ઉજળી પરંપરા માટેનું મને ગમતું એક આ ગીત. 2 કડી હરદાન બારોટ લખે છે રામબાળાને યાદ કરતા કે લડવામાં લોહ લાઠી ત્રજના વિશો મરાઠી મોદે કીએ મરાઠી ગ્રંથ શેડવો નગાઠી. હા, સાંભળ નગર બજાર મારી મે જાળી નાગબાઈ માર આયો મારો દીવો એક શબ્દને સમજેવો ડાયરો એટલા માટે હું આ વાતું બધા જ કલાકારોએ મજા કરાવી. રણજીત મામા સરસ સંચાલન કરે છે, બિરજુભાઈ અદ્ભુત ગણેશથી વંદનાથી લઈને દેવાજ મામાએ એવો અદ્ભુત રાઉન્ડ લીધો, રઘુ મામાએ 2 અને 2 આમ તો
એને અહીંયા બધા કલાકારો હોય એટલે બે ભેળા બેહીને હજી દુવાસન ખાલી કર્યા, પણ એમને એક હું કહેતો તો મામા એકુકુ સાંભળ્યા જેવા હરેશભાઈ અને જીતુભાઈ, કેવલી ઉજળી પરંપરા. આપણા છંદો અમુક એવા છે કે જીભ તાળવે છોટી જાય બોલવા જાવ તોય. હા, હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોઈ લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પૌર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ. આ કોકને તમે કેવો જોઈએ આમ થઈ જાય તાળવે, આવી પરંપરા હાચવી છે. હા, ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ તૂટ હુબક તોપ તાલી હિક જુજે કોણ જાલે જી. કેવા આપણા સંદો. જય જય મહેશ શંકર જટાલ ગાંધાર્ભ જાલંધર ત્રિપુર કાલ જય જય ગિરીશ ગંગા કિરીટ ગજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુરુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુગહન જોગ ભવ ભાર્ગ ભીમ જય જગ ભવ. મામેન મુકેશ હમણાં ભેળા બેઠા, મેં કીધું મુકેશ એક આ લીટી બોલતો બોલી જ ન હોય. ભવ ભાર્ગ ભીમ જય ત્યક્ત ભોગ લઈ સરગ સરિત જય ઉર્ધ લઈ. આ કોકને બોલાય જો ક્યાંક એમ થઈ જ જાય. કહેવાનો અર્થ આવી પરંપરાને હાચવી. જીતુભાઈ અને હરેશદાનભાઈ ની એકવાર જોરદાર તાળીથી તમે વધાવો. આ બધા જ કલાક આ પરંપરા. અને બીજું ધંધા તો અટાણે ઉલાળ મારી તો હાલે હો. ઘણાને એમ લાગે કે ભાઈ આ પૈસા એટલા બધા મોજ ને પૈસા કરે છે બોલે, એમાં એમ નથી. પણ અમે નક્કી કર્યું છે અહીંથી સ્ટેજ થી નીચે ઉતરી જાઉં એવો વખત આવશે તો બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. અમે તો વિદેશમાં જઈ તો આ પરંપરાની વાતોને વાગોળી છે. એટલા માટે ગીતના શબ્દો જોજો. પડકારે થાય પર ભાર આય મારો ધીમો મારી ને જાલી નાગબાઈ માર આય મારો ધીમો કટારી છે લઈ કે આ લોહીમાં આવે. જો ગાવાનું કીધું તો ફરમાઈશ દઈ દે ગમે ઈ તો બરોબર, પણ એને એમ કીધું ને છેલ્લે ગાવાની ઈ મજા છે. એને ઈ ખબર છે કે આ તાલ હાલે એમાં કટારી નો ગાવાય, આ લોકગીત નહીં. અને છેલ્લે સપાકનું લેવાના છે ઈ ખબર, એટલે કે છેલ્લે ગાવાની. આ કુળમાં આવે છે. તાળીએથી વધાવો એકવાર. વાહ ભાઈ, છેલ્લે ગાવાની છે. તારા પડકારે થાય પર ભાર આય મારો ધીમો એક બે કડીમાં મણિયારો યાદ કરું. અહીંયા મણિયારાની જે તાકાત આપણું માટીના સૂર છે આપણા, એટલે માને યાદ કરું. માં હોનબાઈ, માં ગાત્રાળ, માં ચામુંડા, જેની જે કુળદેવી હોય. હા હરેશભાઈ દાદા બધાએ ગોવિંદભાઈ આપણે અદ્ભુત એનો બહુ મેઘકંઠીલો જુવાન છે, સારા ગીતો ગાય છે. એટલે મારી રચનાની બે કડી બધાયની કુળદેવી માટે વંદના. ગાત્રાળ કે જે હોય કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે જય સોમવાર આરવીભાઈ. माँ होनबाई की कृपा से मैं जब जब आता हूँ छा जाता हूँ यार, जब आता हूँ छा जाता हूँ. माँ होनबाई की कृपा से
काठी मामा ने तुम नमक नहीं कवि तुम चंदन हो माथे का तिलक हो राजबा મહારાષ્ટ્રમાં આપણે હાવજના બચ્ચાને પઠ્ઠો કહી મહારાષ્ટ્રમાં એને છાવા કહી પરિત્રાણાય સાધુનામ આપણા રાઉન્ડ ને 1 કલાક થઈ ગયો ખબર પડે કોઈ ને 1 કલાક થઈ છે 1 કલાક બોલ્યો એવું લાગે તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે આભયા નાદાજી મરાય નહીં અને હાબત હરમત હોત પણ માથે માથે હવને મોત એવો તો હાચું અંતે પણ જન દત્ત સુરત ટેકો દઈ દત્ત સુરત ટેકો દઈ રાખી તલ પ્રજરાણ ખળભળતી ખુમાણ જમી જોગીદાસ હે જોગીદાસ જોગા જલમ નો થાત ધણ મુલા હાદલ ઘીરે ભરત મામા તો કાઠી કી કેવાત સમી વડ સુબા ધણી
તને એમ કીધું એટલે મને મારા બાપુની મેં શ્રદ્ધાંજલિ આપતા ગીત લખ્યું એની એક કડી કહું. સ્વર્ગસ્થ સામત બાપુ રામ બાપુ વાહ વાહ બજવૈયા. 11,000 રૂપિયા પરેશભાઈ ભૂકણ સુરત. 11,000 રૂપિયા રવિરાજભાઈ મનુભાઈ ખાચર રાજપરા એમના વતી આવે છે. ખૂબ ખૂબ આભાર. રામબાળાનો આ સપાખરું આંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ બોલી રામ રામ દિયા હાથ બાગ નંદ ભીતર જાબુ જાળા પતિકા પનાગ જાને પિતા નાથ માની તેના પિતા જમી તાગ ચાળા ફાળા ભેગો વાળા પલ્લે કાળા વેરી જાગા પાડ વાળા રંગા કાળા રગ કાળા પૂરુગાને ભોજાળા બોટેડા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળે બંધુ કાળી બાગારાને દૂર ઠેકાણા જણકી કાળી જણકી પાકરા કાળી જણકી જરતા ખા બુટિયા જો તારંગાને રણકી સિદ્ધવારા જણકી બુટિયા રોકા જણકી મામલે હુરા કરે માં અજાબિયા માગે થારી તો તારી ની નામ ને પડી અંડિયા કરાંગે જમ દાડી કડી પર ફસડી સારી માં હે રંગ માં મોડી તમ તકે કોળ જે ગટી મેરો હોળી જમી બાદ સારી વિસરી હરમ દાન પાણી હીરા ગણી ગણી લકાર સબરાગ નાને માળી એહો પ્રોગ્યા નાની બેટી જતી ધાલી માઈ માળી એહો નાની બેટી જતી ધાલી માઈ હે મરે જાલી કરી સાંદા દી હાથ તા તો કરી વાત કાકી યાર ગાડી બાદ નત કરી કરી જાલી આમ તારી તું જાગ જાગ સાત વાગા હયાની સોસરી કરી દે જતા હિસરી ની દાન એક મિલો એક ના મેલે મુરાદ સારા જગ માહી એક મિલો એક ના મેલે મુરાદ સારા જગ માહી લેડ હરુદી મેદાન માં યવ લોની ભોજ આમે વરવાને આના સાહી ભોગ લોની ભોજ માગે એકલો કાટકો રાણો હટકો એકતા વિના બપુના મંડાણ માંડા બપુના મંડાણ માંડા રાજપૂતી ભોજ વન દોઈ લે જનર મંગ મહાદેવ નામદારી હાર 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 મહાદેવ સોમનાથ સોમનાથ રામનાથ રામનાથ કામનાથ કાશી વિશ્વનાથ ત્રિનેત્રેશ્વર મહાદેવ સારણ વિફર્યો જોઈ લેડનાર બંગ મહાદેવ નામદારી સંગમાં ઘેરી ગયા રાણા સંગ ધારે દાતા રાણા માથે ધરી દાસ તેની રાખિયાની સાંગ રાજી કુમાર સંગમાં ઘેરી ગયા રાણા સંગ ધારે દાતા રાણા માથે ધરી દાસ તેની રાખિયાની સાંગ
અમારો શિવો કેવો છે ભૂષણ કવિ લખે છે इंद्र जिम्बी जम्ब पर वादन सुडम्ब पर रावण सुडम्ब पर रघुकुल राज है इंद्र जिम्बी जम्ब पर वादन सुडम्ब पर रावण सुडम्ब पर रघुकुल राज है कौन मारी बाह पर संपूर्ण नाह पर जो सहस्त्र बाह पर राम द्विजराज है दावा ध्रुव दुंड पर चित्ता मृग झुंड पर भूषण वितुंड पर जैसे मृगराज है जिमी हंस पर कान जिमी कंस पर क्यों मलेश वंश पर शेर शिवराज है शिवराज है આ ગીતમાં હર હર આવે ને છેલ્લે બેઠા ને સુધી બે હાથ ઊંચા કરીને મારે હર હર કરજો એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पहाड़ पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 महादेव महादेव पिपलिया भारत मां उर्गा नमो पार्वती नमो के है પ્રેમની વાતો થોડો પડકારો આપના આ તો ખાલી આનંદથી કહું છું હે ઈ તો આવા કોક પ્રેમીઓ જાણે શુદ્ધ પ્રેમની વાત તત્વને પ્રેમની વાત અને જાણે પ્રેમી લાય જીવ હૈડાના એટલે પણ પદ્મા તારો પ્રિતાળ ઈ તો હિરણની હદ માર્યો જાજા કે જો જુહાર હવે મરતા બોલો પણ પ્રેમના પ્રાગવાડ ગે અરે કઈક પ્રિતાળો પોડી આહા વાહ વાહ પણ રાકા રોતારિયા વાહ જીતુભાઈ અરે આ તો ભૂંડાઈ મોય ભૂદરા જોન પઘડિયું પચા અનગે મગા ટાળી કે નહીં આલેખ કરપડા મોરબી ઈ વખતે હારું ઘોડું હોય ને તો જોઈ ન હકતા કોઈ સરસ કસોટી કરવા માટે અને કસોટી કેવી કરી આપણને ખબર છે ચારણથી ખાલી વખાણ થઈ ગયા બહુ વખાણે કોઈના ન કરવા ખાલી વખાણ થઈ ગયા કે આલેગ આવો મર્દ માણસ છે અને મોવડીને વિંધી લે છે આલેગ કરપડાના બાપ રાણા કરપડાએ આલેગને મેણું માર્યું મહર કર્યો અને ગાયે જે વેતરાઈ જાતો હોય ઈ મર્દા મર્દ જે માણસો છે આભને જમીના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમરબન સમરમાં ખડગબન ગમડગમડ આપ ઢેલે ભોમજો લડથડે તો ટકાવે ભૂજ બળે નાડી ધોઈ લે એના પાણી પીધા હોય ને આડા ભાંગી જાય આવા મહાપુરુષો પાયકા છે સમજણા પરાયા છિદ્ર ઢાકે પખાબે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવોથા જોધ પાકે હા એટલે મામા મારી પદ્માને કેજો તમે જાજા કરીને પદ્માને કેજો તમે જાજા કરીને
પાર્વતી પતિ હર હર મહાદેવ.
જે કોઈ મિત્રોને સેવા કરવાની ઈચ્છા હોય તો આ છૂટા પૈસા ભેગા કરવા એક મોટી સેવા છે.